શું કર્મના કાયદામાંથી બચવાની કોઈ સિક્રેટ ગલી છે? ચાલો જાણીએ કેવી રીતે ભગવાનના દરબારમાં પ્રેમ અને કૃપા દ્વારા કર્મનો સિદ્ધાંત બાયપાસ થઈ જાય છે. કર્મના સિદ્ધાંત અનુસાર દરેક મનુષ્ય પોતાના શુભ અને અશુભ કાર્યોનું ફળ ભોગવવું જ પડે છે. જેવું વાવશો તેવું લણશો એ કુદરતનો અટલ નિયમ છે. પરંતુ સનાતન ધર્મમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે સાચી ભક્તિ, શરણાગતિ અને નામના જપ દ્વારા પ્રારબ્ધ અને કર્મના ભોગવટાને હળવો કરી શકાય છે અથવા તો તેને બાયપાસ કરી શકાય છે, એટલે કે તેમાંથી મુક્તિ મેળવી શકાય છે. જ્યાં સુધી જીવ પોતાના પ્રયત્નોથી, પોતાના અહંકારથી કાર્ય કરે છે ત્યાં સુધી તે કર્મના કાયદા હેઠળ રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અંતમાં 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તારા બધા જ ધર્મો અને કર્મોનો આશ્રય છોડીને તું એકમાત્ર મારે શરણે આવી જા, હું તને તમામ પાપોમાંથી મુક્ત કરી દઈશ, તું શોક ન કર. કર્મના સિદ્ધાંતને બાયપાસ કરવાનો આ સૌથી મોટો અને અંતિમ રસ્તો છે. જ્યારે તમે તમારી બુદ્ધિ, તમારું બળ અને તમારા અહંકારને બાજુ ઉપર મૂકીને સંપૂર્ણપણે ઈશ્વરના ભરોસે બેસી જાઓ છો, ત્યારે તમારા પાપ અને પુણ્યનો હિસાબ યમરાજની ઓફિસમાંથી નીકળીને સીધો જ ભગવાનના હાથમાં આવી જાય છે. અને ભગવાન ન્યાય નહીં પણ માત્ર પ્રેમ અને કૃપા કરે છે. શ્રીલ પ્રભુપાદ કહેતા કે જેમ કોઈ વ્યક્તિને કોઈ ગુના માટે 5 વર્ષની જેલની સજા થઈ હોય, પણ જો દેશના રાષ્ટ્રપતિ ખુશ થઈને એને માફી આપી દે તો તેની આખી સજા રદ થઈ જાય છે. તેવી જ રીતે સર્વોચ્ચ ભગવાનની શરણાગતિથી કર્મોનું બંધન કપાઈ જાય છે. કર્મ હંમેશા કરતા એટલે કે કામ કરનારને જ ચોંટે છે. જો કોઈ માણસ એવું માની લે કે મેં આ કામ કર્યું, મેં દાન આપ્યું, મેં પૂજા કરી અથવા તો મારાથી આ ભૂલ થઈ, તો એ કર્મોના બધા જ સારા અને ખરાબ ફળ તેને પોતાને ભોગવવા પડે છે. જીવનમાં જે કાંઈ પણ થાય તેમાં પોતાને માત્ર એક નિમિત્ત માનો. એવો ભાવ રાખો કે કરનાર અને કરાવનાર બંને ઈશ્વર છે, હું તો માત્ર તેના હાથની કઠપૂતળી છું. જ્યારે અંદરથી અહંકાર મરી જાય છે ત્યારે કોઈ નવું કર્મ તમને બંધનમાં નાખી શકતું નથી. કર્મનો સિદ્ધાંત એવા લોકોને જ પકડે છે જેમને કામ કર્યા પછી તેના ફળની આશા હોય છે. તમે જે કોઈ પણ કામ કરો, નોકરી કરો, ધંધો કરો અથવા તો પરિવારનું પાલન પોષણ કરો, તે પૂરેપૂરી નિષ્ઠાથી કરો, પરંતુ તેમાંથી મળતા સુખ કે દુઃખ, નફો કે નુકસાન, માન કે અપમાન આ બધામાં અટવાઈ ન જાઓ. દિવસના અંતે તમે જે કાંઈ પણ સારું કે ખરાબ કર્યું હોય તે બધું જ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જ્યારે તમે તમારા કર્મોના ફળ જ ભગવાનને આપી દો છો ત્યારે તમારી પાસે ભોગવવા માટે કોઈ પ્રકારનું કર્મ વધતું જ નથી અને મોક્ષનો માર્ગ ખુલી જાય છે. ઈશ્વરની પાસે ક્યારેય દુન્યવી વસ્તુઓ જેમ કે ધન, સત્તા, રોગ મુક્તિ આ બધું જ માંગવાને બદલે માત્ર ભગવાનને જ માંગો. કળિયુગમાં સૌથી મોટી શક્તિ નામ જપમાં છે. જેમ બળતળ અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે, તેમ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી પાછલા બધા જ જન્મોના સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. નામ જપથી ભગવાન પાપ કર્મોના મોટા મોટા પહાડને કાંકરી સમાન નાનો બનાવી દે છે. જો કોઈ મોટું પ્રારબ્ધ ભોગવવું પણ પડે તો ભક્તને અંદરથી એટલી બધી આધ્યાત્મિક શક્તિ મળે છે કે તેને એ દુઃખની અનુભૂતિ જ થતી નથી. જેમ કે તલવારનો ઘા વાગવાનો હોય ત્યાં માત્ર 100 વાગવા જેટલી જ પીડા થાય છે. જો વ્યક્તિ પોતાના ભૂતકાળના પાપોના પશ્ચાતાપ કરે, હવે પછી કોઈ પણ પાપ ન કરવાનો દ્રઢ સંકલ્પ કરે અને નિષ્કામ ભાવે ભગવત ભક્તિમાં લીન થઈ જાય તો પ્રારબ્ધ તેને બાધિત કરી શકતું નથી. જો તમે કર્મની ગણતરીમાં રહેશો તો તમારે પાપની સજા અને પુણ્યનું સુખ ભોગવવા માટે વારંવાર જન્મ લેવો પડશે. કર્મ બાયપાસ કરવાનો એકમાત્ર પાસવર્ડ છે, હે પ્રભુ હું તારો છું અને મારું સર્વસ્વ તારું છે. જ્યારે ભક્ત ભગવાનનો થઈ જાય છે ત્યારે ભગવાન તેના પ્રારબ્ધના ચોપડાનો હિસાબ પોતે સંભાળી લે છે. હરે કૃષ્ણ.